સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. અગાઉની આપણી પ્રેક્ટિસ હતી કે ઠાકોરજીને નિત્ય સાથે રાખશો તો જ્યાં જશો ત્યાં ભક્તિ કરી શકાશે. અને બીજું પ્રેક્ટિસ હતી ભાગવતનું ફળ છે નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિ પ્રભુને પ્રસન્ન કરે છે. પ્રભુ સર્વસ્વ પહેલાં આપણું હરી લેશે અને પછી પોતાનું સર્વસ્વ આપણને આપશે, પણ આપણે પ્રભુ પાસે કાંઈ માંગવું નહીં. હવે આગળ જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે નિર્મત્સર થઈને કથા સાંભળવી એટલે આપણને અભિમાન ન હોવું જોઈએ અને આપણે બીજા માટે આપણને જેલસી ના હોવી જોઈએ. નિર્મત્સર હોવું જોઈએ. નિર્મત્સર થઈને કથા સાંભળવી. મત્સર એ મોટામાં મોટો શત્રુ છે. મત્સર બધાને પજવે છે. મત્સર એટલે શું એ આપણે આગળના કથા ઉપરથી આપણને ખ્યાલ આવશે. જ્ઞાની તેમજ યોગ્યોને પણ મત્સર પજવે છે એટલે અભિમાન. એ છતાં આપણે આગળની કથા વાંચીએ. ચાંગદેવ પોતે પ્રાપ્ત કરેલ યોગ સિદ્ધના બળે 1400 વર્ષ જીવ્યા હતા. ચાંગદેવ મહારાજ હતા, એમણે યોગ સિદ્ધિના બળે 1400 વર્ષ જીવ્યા હતા. મૃત્યુને 14 વખત તેઓએ પાછું ઠેલ્યું હતું. તેઓ સિદ્ધિઓમાં ફસાયેલા હતા. એ ચાંગદેવજી સિદ્ધિઓમાં ફસાયેલા હતા. તેમને પ્રતિષ્ઠાનો મોહ હતો. ચાંગદેવજીને કોનો મોહ હતો? પ્રતિષ્ઠાનો. તેઓએ જ્ઞાનદેવની કીર્તિ સાંભળી. ચાંગદેવ જ્ઞાનેશ્વર માટે મત્સર કરવા લાગ્યા. મત્સર એટલે જેલસી કરવા લાગ્યા. પણ ચાંગદેવ કોના માટે? જ્ઞાનેશ્વર માટે, કે આ બાળક મારા કરતાં શું વધ્યો છે? જ્ઞાનદેવને પત્ર લખવાની ઈચ્છા થઈ. તો તેમને શું થયું કે ચાલો હું જ્ઞાનેશ્વરને પત્ર લખું. તે વખતે જ્ઞાનેશ્વરની ઉંમર 16 વર્ષની હતી. ચાંગદેવને થયું કે પત્રમાં જ્ઞાનેશ્વરને માટે શું સંબોધન લખવું. જ્ઞાનેશ્વર ઉંમરમાં પોતાનાથી નાના છે, માત્ર 16 જ વર્ષના છે, તો પૂજ્ય તો લખાય નહીં. તેમજ આવા મહાજ્ઞાની માટે ચિરંજીવી પણ ના લખાય. તો પત્રની શરૂઆતની જ ભાંજગડમાં એ પત્ર લખી શક્યા જ નહીં. એટલે એમણે શું કર્યું? કોરો પત્ર જ્ઞાનેશ્વર ઉપર મોકલી દીધો. સંતોની ભાષા સંતો જાણી શકે છે. સંતો કોરો કાગળ પણ વાંચી શકે છે. મુક્તાબાઈએ પત્રનો જવાબ લખ્યો. શું જવાબ લખ્યો? કે 1400 વર્ષની તમારી ઉંમર થઈ, પરંતુ 1400 વર્ષે પણ તું કોરો જ રહ્યો. ચાંગદેવને થયું જ્ઞાનેશ્વર જેવા પુરુષને મળવું તો જોઈએ. ચાંગદેવને પછી જ્ઞાનેશ્વરને મળવાની ઈચ્છા થઈ. પોતાની સિદ્ધિઓ બતાવવા ચાંગદેવે શું કર્યું? એ વાઘ ઉપર એમણે સવારી કરી. વાઘ ઉપર બેઠા, વાઘ પરની સવારી કરી અને વાઘની લગામ શેની કરી? સાપની, સર્પની લગામ બનાવી. આ પ્રમાણે તેઓ જ્ઞાનેશ્વરને મળવા ગયા. હવે જ્ઞાનેશ્વરને કોઈએ કહ્યું કે ચાંગદેવ આવી રહ્યા છે. ચાંગદેવ વાઘ ઉપર સવારી કરીને તમને મળવા માટે આવે છે. જ્ઞાનેશ્વરને થયું કે આ ડોસાને સિદ્ધિઓનું બહુ અભિમાન થયું છે. ચાંગદેવે પોતાની સિદ્ધિઓના અભિમાનથી જ્ઞાનેશ્વરને પત્રમાં પૂજ્ય સંબોધન લખ્યું ન હતું. તેમને બોધપાઠ આપવા માટે જ્ઞાનેશ્વરે વિચાર્યું, સંત મળવા આવે એટલે તેનું સ્વાગત કરવા સામે તો જવું જ જોઈએ ને.
તે વખતે જ્ઞાનેશ્વર ઓટલા ઉપર બેઠા હતા. એ વખતે જ્ઞાનેશ્વર ક્યાં બેઠા હતા? ઓટલા ઉપર. તો તેમણે ઓટલાને જ ચાલવા કહ્યું. ઓટલો, પથ્થરનો ઓટલો ચાલવા લાગ્યો. ઓટલાને સામેથી આવતો જોઈ ચાંગદેવનું અભિમાન પીગળી ગયું. ચાંગદેવે કહ્યું, મેં તો હિંસક પશુઓને વશ કર્યા છે, ત્યારે આ જ્ઞાનેશ્વરમાં તો એવી શક્તિ છે કે તે જડને પણ ચેતન બનાવી શકે છે. તેઓ બંનેનો મેળાપ થયો. ચાંગદેવ જ્ઞાનેશ્વરના શિષ્ય બન્યા. ચાંગદેવ જ્ઞાનેશ્વરના શિષ્ય બન્યા. આ દ્રષ્ટાંત વિશેષમાં બતાવે છે કે હઠ યોગથી મનને વશ કરવા કરતાં પ્રેમથી મનને વશ કરવું તે ઉત્તમ છે. શું બતાડે છે? કે હઠ યોગથી મનને વશ કરવા કરતાં પ્રેમથી મનને વશ કરવું તે ઉત્તમ છે. ચાંગદેવ એ હઠયોગી હતા. હઠથી, બળાત્કારથી તેમણે મનને વશ કરેલું. યોગ મનને એકાગ્ર કરી શકે, પણ યોગ મનને, હૃદયને વિશાળ કરી શકતું નથી. એટલે ચાંગદેવ જ્ઞાનેશ્વરની ઈર્ષા કરતા હતા, મત્સર કરતા હતા. એટલે મત્સરનો અર્થ શું થયું? ઈર્ષા. હૃદયને વિશાળ કરે છે ભક્તિ. ભક્તિથી હૃદય પીગળે છે, હૃદય વિશાળ થાય છે. મત્સર કરનારો આલોક અને પરલોક બંને બગડે છે. જે મત્સર કરે છે, ઈર્ષા કરે છે લોકો ઉપર, એનો આલોક અને પરલોક બંને બગડે છે. મનમાં મત્સરને રાખશો નહીં. મનમાં રહેલા મત્સરને કાઢશો તો મનમોહનનું સ્વરૂપ મનમાં ઠસી જશે. કથાને સાંભળી તેને જીવનમાં ઉતારનાર ઓછા છે. કથા સાંભળો અને કથાના સિદ્ધાંતો પણ જીવનમાં ઉતારો. કથા સાંભળો અને કથાના સિદ્ધાંતો જીવનમાં ઉતારો. એકલા સાંભળનારા નહીં, પણ એને જીવનમાં ઉતારનારા પણ બનો. એટલે જ કહ્યું છે કે જે સમયે સુકૃતિ પુરુષ આને સાંભળવાની ઈચ્છા કરે છે, તે જ સમયે ઈશ્વર વિના વિલંબે તેના હૃદયમાં આવીને બંદી બની જાય છે. ફરી જોવું પડશે આ. જે સમયે સુકૃતિ પુરુષ આને સાંભળવાની, એટલે શ્રીમદ ભાગવતને સાંભળવાની ઈચ્છા કરે છે, તે જ સમયે ઈશ્વર વિના વિલંબે એના હૃદયમાં આવીને બંદી બની જાય છે. ભાગવતની કથા સાંભળનારો નિષ્કામ અને નિર્મત્સર બને છે. ભાગવતની કથા સાંભળનારો નિષ્કામ અને નિર્મત્સર બને છે. કોઈ જીવ પ્રત્યે કુભાવ ન રાખો. કોઈ જીવ પ્રત્યે અગર કુભાવ રાખીએ તો તે ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે. મનુષ્ય નિર્મત્સર ન બને ત્યાં સુધી તેનો ઉદ્ધાર થતો નથી. જેવી ભાવના તમે બીજા માટે રાખશો, તેવી ભાવના તે તમારા માટે રાખશે. બીજા સાથે વેર કરનારો પોતા સાથે વેર કરે છે, કારણ સર્વના હૃદયમાં ઈશ્વર રહેલા છે, તેમ ગીતામાં કહ્યું છે. આપણે અગાઉ જોયું હતું ને કે સર્વમાં ઈશ્વરની ભાવના કરો. એ આપણે સર્વથી પહેલાં જ જોયું છે. અગર આપણે વિચારીશું કે આમાં પણ ઈશ્વર છે, તો આપણને એના માટે ઈર્ષા થશે નહીં, કે આપણને એના ઉપર ક્રોધ આવશે નહીં. તો એ જ અહીંયા છે કે બીજા સાથે વેર કરનારો પોતા સાથે વેર કરે છે. તમે બીજા સાથે જેવી ભાવના રાખશો, તેવું બીજા તમારા માટે ભાવના રાખશે. એટલે સર્વના હૃદયમાં ઈશ્વર રહેલા છે, એવું ગીતાજીમાં કહ્યું છે. એનું આપણે ધ્યાન રાખવું. નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓનું બ્રહ્મસૂત્ર થયું છે. તે બ્રહ્મસૂત્રમાં એકવાર સૂતજી પધાર્યા છે. શૌનકજીએ સૂતજીને પ્રશ્ન કર્યો, જીવ માત્રનું કલ્યાણ કેવી રીતે થાય તે કહો. શૌનકજીએ સૂતજીને શું પૂછ્યું? કે જીવ માત્રનું કલ્યાણ કેવી રીતે થાય? કલ્યાણનું સુલભ અને સરળ સાધન બતાવો. મનુષ્ય માત્રનું કલ્યાણ થાય તેવો કોઈ ઉપાય બતાવો. કળિયુગના શક્તિહીન માણસો પણ જે સાધન કરી શકે છે તે સાધન બતાવો. આ કળિયુગના મનુષ્ય મંદ બુદ્ધિવાળા અને મંદ શક્તિવાળા છે, તેથી કઠણ સાધન કરી શકશે નહીં.
તો આ પ્રશ્ન આપણા માટે પૂછ્યો છે કે કળિયુગના મનુષ્યો ભોગી છે, તેથી તેને મંદ બુદ્ધિવાળા કયા છે. કળિયુગના માનવી એવા ભોગી છે કે તે એક આસને બેસીને 8 કલાક ધ્યાન કરી શકશે નહીં. કળિયુગના મનુષ્ય પોતાને ચતુર સમજે છે, પણ વ્યાસજી ના પાડે છે. સંસારના વિષયો પાછળ પડે તે પ્રવીણ સાનો? શાસ્ત્ર તો કહે છે કે 100 કામ છોડી અને ભજન કરવું, 1000 કામ છોડીને સ્નાન કરવું, 1,00,000 કામ છોડીને દાન કરો અને કરોડ કામ છોડીને પ્રભુનું સ્મરણ કરો, ધ્યાન કરો, સેવા કરો. ઘરના કાર્યો કર્યા પછી માળા ફેરવવાની નહીં, પરંતુ પ્રભુના નામનો જાપ કર્યા પછી બધા કાર્યો કરો. પ્રભુના નામનો જપ કર્યા પછી બધા કાર્યો કરો. કરોડ કામ છોડીને પહેલા ભગવત સ્મરણ કરવું. શું કહ્યું? કરોડ કામ છોડીને પહેલા ભગવત સ્મરણ કરવું. કળિયુગના મનુષ્યો જે કરવાનું છે તે કરતા નથી અને જે ન કરવાનું હોય તે કરે છે. તેને ન કરવાનું હોય તે પહેલા કરે છે. એટલે વ્યાસજીએ કળિયુગના મનુષ્યને મંદ બુદ્ધિવાળા કયા છે. વિસ્તારપૂર્વક કૃષ્ણ કથા આપ સંભળાવો. કૃષ્ણ કથામાં તૃપ્તિ થતી નથી, તેમ દર્શનમાં પણ તૃપ્તિ થતી નથી. બેટ દ્વારકાના શ્રી કૃષ્ણનું સ્વરૂપ દિવ્ય છે. બેટ દ્વારકાના શ્રી કૃષ્ણનું સ્વરૂપ દિવ્ય છે. શ્રીનાથજીનું સ્વરૂપ મનોહર છે. દર્શન કરતા તૃપ્તિ થતી નથી. ભગવાનની મંગલમય અવતાર કથાઓનું વર્ણન કરો. આ બધું શૌનકજી સૂતજીને કહે છે. શું કહે છે? કે ભગવાનની મંગલમય અવતાર કથાઓનું વર્ણન કરો. ભગવાનની લીલા કથા સાંભળવાના અમને કદી તૃપ્તિ થતી નથી. કળિયુગમાં અધર્મ વધે છે ત્યારે ધર્મ કોને શરણે જાય છે? પહેલા સ્કંદનો આ પહેલો અધ્યાય પ્રશ્નનાધ્યાય છે. સમુદ્ર પાર કરવાવાળાને જેમ કર્ણધાર મળી જાય છે, તેમ આપ અમને મળ્યા છો. આપ અમારા કેવળ ભગવાન છો. એવી રીતે પ્રેમથી કથા કહો કે જેથી અમારા હૃદય પીગળે. પ્રભુ કૃપાથી તમે અમને મળ્યા છો. પરમાત્માના દર્શનની આતુરતા વિના સંત મળતા નથી. હવે આ ધ્યાનમાં રાખવા જેવું છે. પરમાત્માના દર્શનની આતુરતા વિના સંત મળતા નથી. જીવને પરમાત્માને મળવાની આતુરતા થાય ત્યારે પ્રભુ કૃપાથી સંત મળે છે. એટલે કોઈ કહે કે અમને ગુરુ મળતા નથી, અમે સારા ગુરુ ક્યાં શોધીએ? તો આપણે ગુરુ શોધવાની જરૂર નથી. અગર તમને પરમાત્માને મળવાની ઈચ્છા થશે તો પ્રભુ કૃપાથી જ સંત ગુરુ તમારી સામે આવી જશે. તમારે શોધવાની જરૂર નથી. સ્વાદ ભોજનમાં નહીં પણ ભૂખમાં છે. મનુષ્યને પરમાત્માને મળવાની ભૂખ ન જાગે ત્યાં સુધી તેને સંત મળે તો પણ તેમાં સદ્ભાવ થતો નથી. સંતમાં સદ્ભાવ થતો નથી તેનું એક જ કારણ છે કે જીવને ભગવત દર્શનની ઈચ્છા જ થતી નથી. વક્તાનો અધિકાર સિદ્ધ થવો જોઈએ, તે પ્રમાણે શ્રોતાનો અધિકાર પણ સિદ્ધ થવો જોઈએ. શ્રવણના 3 પ્રધાન અંગો છે. શ્રવણના 3 પ્રધાન અંગો છે. એટલે આપણે કથા સાંભળતી વખતે કયા 3 પ્રધાન અંગો છે? તો પહેલું છે શ્રદ્ધા. કથા સાંભળીએ તો આપણને એમાં શ્રદ્ધા હોવી જ જોઈએ. શ્રોતાએ એકાગ્રતાથી શ્રદ્ધાથી કથા સાંભળવી જોઈએ. બીજું છે જિજ્ઞાસાપણું. શ્રોતામાં જિજ્ઞાસા હોવી જોઈએ. જિજ્ઞાસા ના હોય તો મન ઉપર કથાની અસર થશે નહીં. જાણવાની જિજ્ઞાસા ન હોય તો તેને કથા શ્રવણથી વધારે લાભ થતો નથી. ત્રીજું છે નિર્મત્સરતા. શ્રોતાને જગતમાં કોઈ જીવ પ્રત્યે મત્સર ભાવ ન હોવો જોઈએ. એટલે કોઈ જીવ માટે ઈર્ષા ન હોવી જોઈએ. કથામાં દીન થઈને જવું જોઈએ. પાપ છોડી મને ભગવાનને મળવાની તીવ્ર આતુરતા છે તેવી ભાવના કથામાં કરો તો શ્રી કૃષ્ણના દર્શન થાય. એટલે આપણે આ જોયું કે આ 3 વસ્તુઓ હોય તો આપણે આ 3 વસ્તુઓ જે કથા સાંભળે તેનામાં હોવી જોઈએ. તો આપણે આ જોવાનું છે કે આપણામાં 3 વસ્તુઓ છે કે નહીં.
પ્રથમ સ્કંદમાં શિષ્યનો અધિકાર બતાવ્યો છે. એક મહાત્મા રામાયણની કથા કરતા હતા. કથા પૂરી થઈ. એક જણે મહાત્માને પૂછ્યું, આપે કથા કહી પણ મને સમજાયું નહીં કે રાવણ કોણ હતો ને રામ કોણ હતા. મહાત્માએ કહ્યું, રાવણ રાક્ષસ નહીં, રામ પણ નહીં, રાક્ષસ તો હું જ છું કે હું તને સમજાવી શક્યો નહીં. પરમાત્માની કથા વારંવાર સાંભળશો ત્યારે પ્રભુ પ્રત્યે પ્રેમભાવ જાગશે. પરમાત્માની કથા વારંવાર સાંભળશો તો પ્રભુ પ્રત્યે પ્રેમભાવ જાગશે. શૌનક મુનિએ સુતજીને કહ્યું, ભાગવત કથામાં અમને શ્રદ્ધા છે, તમારા પ્રત્યે આદર છે. આ બધી વાત કોણ કરે છે? શૌનક મુનિએ સુતજીને કહ્યું, શું કહ્યું? ભાગવત કથામાં અમને શ્રદ્ધા છે, તમારા પ્રત્યે આદર છે. અનેક જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે અધિકારી વક્તાના મુખેથી કથા સાંભળવાનું મળે છે. શ્રવણ ભક્તિ પહેલી છે. કથા સાંભળવું, શ્રવણ એટલે સાંભળવું. શ્રવણ ભક્તિ પહેલી છે. રૂકમણીએ પોતાના પત્રમાં લખ્યું છે કે તમારી કથા સાંભળ્યા પછી તમને પરણવાની ઈચ્છા થઈ. શ્રુત્વા શબ્દ ત્યાં આવ્યો છે. ભગવાનના ગુણો સાંભળવાથી ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે. શ્રોતામાં વિનય હોવો જોઈએ, તેમ વક્તામાં પણ વિનય હોવો જોઈએ. સુતજી વિનય દાખવે છે. સુતજીએ શ્રોતાઓને ધન્યવાદ આપ્યો. સુતજી કહે છે, કથા સાંભળીને તમારે જે કરવું જોઈએ તે તો તમે કરો છો. તમે શાંતિથી શ્રવણ કરો છો એટલે મારું મન ભગવાનમાં સ્થિર થાય છે. તમે જ્ઞાની છો, પ્રભુ પ્રેમમાં પાગલ છો, પરંતુ મારું કલ્યાણ કરવા તમે મને પ્રશ્ન કર્યો છે, તેથી કથા કરી હું તો મારી વાણીને પવિત્ર કરીશ. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા તે જોઈ લઈશું. આજે આપણે શીખ્યા કે મત્સર કરનારનો આલોક અને પરલોક બંને બગડે છે, એટલે મનમાં મત્સરને રાખશો નહીં. મત્સર એટલે શું? ઈર્ષા. કોઈ આપણાથી વધારે ઉપર હોય તો આપણને તેની ઈર્ષા થાય, તો ઈર્ષા એને મત્સર કહેવાય. તો કોઈ માટે મત્સર રાખવો નહીં, કોઈ માટે ઈર્ષા રાખવી નહીં. એ આપણે હંમેશા યાદ રાખવું પડશે, આની પ્રેક્ટિસ કરવી પડશે. કરોડ કામ છોડીને પહેલા ભગવત સ્મરણ કરવું. એટલે સવારે ઉઠીને ભલે કેટલાય કામો હોય, પહેલા પ્રભુને યાદ કરી લઈ અને પછી કામની શરૂઆત કરવી. હા, એવું નથી કે આપણે સેવા કરવા બેઠા હોય તો કોઈને જવું હોય તો ના હું તો સેવા કરીશ, તમે આમ જ જાઓ, એમ નથી. પણ સૌથી પહેલા મનમાં તો આપણે પ્રભુનું નામ લઈ શકીએ છીએ. તો મનમાં સૌથી પહેલા ઉઠીને પ્રભુનું નામ લેવું અને પછી કાર્યોની શરૂઆત કરવી. હા, બીજું શું શીખ્યા કે શ્રોતાના અધિકાર કયા છે? શ્રોતાનો અધિકાર પણ સિદ્ધ થવો જોઈએ. તો તેના 3 અંગ છે. શ્રોતા એટલે શ્રવણ કરીએ તે. આપણે બધા આ કથાનું શ્રવણ કરીએ છીએ, તો આપણે શ્રોતા છીએ. તો આપણામાં શું હોવું જોઈએ એની આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ. તો પહેલું શ્રદ્ધા હોવી જોઈએ. આ કથામાં જે પણ કથા આપણે સાંભળીએ છીએ તેમાં શ્રદ્ધા રાખીને સાંભળવું જોઈએ. બીજું જિજ્ઞાસાપણું હોવું જોઈએ. આપણને જાણવાની ઈચ્છા હોવી જોઈએ, એને જિજ્ઞાસા કહેવાય. અને ત્રીજું નિર્મત્સરતા હોવી જોઈએ. એટલે આપણાને કોઈની ઈર્ષા ના થવી જોઈએ, આપણામાં મત્સર ના હોવો જોઈએ કોઈ માટે. તો આ બધું આપણે પ્રેક્ટિસ કરવાનું છે. આજે અહીંયા સુધી રાખીએ. વૈષ્ણવો, આ બધાની પ્રેક્ટિસ આપણે કરતા રહીશું. એક પેપરમાં લખીને આપને કહ્યું હતું મેં કે એક કબાટ ઉપર લગાડી દો, કે આપણી નજર જાય તો આપણને યાદ રહે કે આપણે શું નથી કરવાનું અને શું કરવાનું છે. તો આપણે બધા આ પ્રેક્ટિસ કરતા રહીશું. સૌને જય શ્રી કૃષ્ણ.